ગુડ મોર્નિંગ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। રેડી થઈ ગયા છીએ। આજે છે સન્ડે। કારખાને તો લગભગ કારીગરો આવશે નહીં, એટલા મોટા મંદિરે જઈ આવીએ। મંદિરે આપણા ઘરે મંદિરે તો પૂજા કરી લીધી। કાકડા ને કાબોરો એમનો ખોરાક તો આપી દીધો, પણ પતી ગયો। મંદિરે આવી ગયા છીએ। જય શ્રી પુત્રમાં દાદા સાફ સફાઈ વાળા દાદા બોલો સાહેબ। પગથિયા ચડીએ। નાનું મંદિર માં સોની શિકોત્રમાનું જે નીચે પૂજા થઈ ગઈ। હા ભાઈ બેસી ગયા છે। વાગ્યા છે બપોરના 2। આજે કારખાને કોઈ હતું નહીં એટલે અમે ઘરે આવતા રહીએ છીએ। સોનુબેન ફોન જોવે છે। તીખું બહુ લાગ્યું છે। વ્યસ્ત આવે છે। મમ્મી ઊંઘી રહ્યા છે, અત્યારે આરામ કરે છે। નેહાબેન અંદર ફોન જોવે છે। અંદર બધા જમવા બેઠા છે। આ છોકરી ભાજી કાપે છે। કાપે છે। અમારો છોકરો શું કરે છે? અને નાકમાં શેડાઈ લબડી જાય। નાકમાં શેડાઈ લબડે છે। એ નાકમાં આ છોકરી શાકભાજી કાપે છે, નમડા બળી જાય। મારા છોકરા અત્યારે આવી ગયા છે। હા હા હા, જપી જા। શું કરો છો? જપી જ કોઈ જાય છોકરું। અને આજે ઘેરનું ઘેર રહ્યું છે। રવિવારના દિવસે બહુ મસ્તી કરે છે। છરીથી હમણાં શાક કાપતું હતું ચાંદનું। એ ચેમ સરી કાપી હતી? રંગોલી બેટા મારી હે રંગોલી ચો હે? બેન અત્યારે રંગોલી બનાવે છે। માટીની રંગોલી બનાવે છે। રંગોલી બનાવો છો? ઉપર જોઈને હા કયો, મને ખબર કેવી રીતે પડે તમે શું રંગોલી બનાવો છો? અને ચમચી શું લઈ લીધી છે? એમ કરવા રંગોલી બની ગઈ ભાઈ। રંગોલી બની છે। કેવી રીતે બનશે? રંગોલી બની ગઈ ડિઝાઇન વગરની, કલર વગરની માટીની રંગોલી। હવે શું કરશો? એ રંગોલીના ડિઝાઇન પાડે છે, પણ મેળ આવતું નથી। એ ડિઝાઇન પાડી ચમચીથી, એ નથી મેળ આવતો હજુ। બનાવી નાખી। આ જો બનાવીએ, આ રંગોલી બનાવી। કાળા કરે। હા હા, મગજની હાથ લઈ લઈએ ને એટલે એ રોઈએ। જપી જાઓ, જપી જાઓ, જપી જાઓ, જપી જાઓ, જપી જાઓ, જપી જાઓ। છોડી દો, છોડો 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 છોડો। બંધ થઈ જાય એટલે પાછું આને કેટલી ખબર પડે છે? હે બંધ થઈ ગયું, એ ચાલુ થઈ ગયું। કોમેડી થઈ ગઈ છે અત્યારે। કરે એ બંધ
હા એને ગાયણ હા પડવો છે, માયુને ગાયણ હા પડવું છે. હા ચાલુ કર દો બેટા, ચાલુ કર દો. રાધે 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 એ શિવા પૂરી ખાધે એક પૂરી કાચી મારી મમ્મી નાચી. બંધ થઈ જાય હવે. એ ચાલુ કરીએ. એ નેહા તું ઘાટ ચલો દેવા નેહા ઘાટ. રાધે રાધે એ શિવા પૂરી ખાધે હે? એક પૂરી કાચી મારી મમ્મી નાચી. એ સોનું ઓ કેવું લાડા નહીં જો બિહાર નેહાબેન ચોકલેટો લીધી છે અને ચંપલ કેવા પહેર્યા છે, ચંપલ ઉલટા સુલટી પહેર્યા છે. ઊભી રે, ઊભી રે બેટા. જઈએ છે ગલ્લેથી ઘર બાજુ. નેહાબેન ગાડી ગાડી ચાલે છે. હે આમ જઈએ છીએ મમ્મીના ઘર તરફ. ત્યાં માયરા અને નેહા પાછી આ ગાડી આવી ગઈ. નેહાબેન કેટલી ચોકલેટો લાવ્યા છો ગલ્લેથી? આ લીધા પણ લઈ લીધી પછી શું કરે? આવી ગયા છે ઘરે. આજના દિવસનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.